અમદાવાદમાં કૌભાંડી બિલ્ડર ઉમંગ ઠક્કરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। બિલ્ડર ઉમંગ ઠક્કર રૂપિયા 10.4 લાખ ચૂકવવા રેરાનો હુકમ છે। અમદાવાદના વાસણા સ્વામિનારાયણ પાર્ક 2 પ્રોજેક્ટમાં ઠગાઈની આ ઘટના। વેચાણ દસ્તાવેજ કરી આપ્યો અને છતાં ફ્લેટનો કબજો ન આપ્યો હતો। ગ્રાહકને રૂપિયા 10.4 લાખ સાથે 7 વર્ષનું 11% વ્યાજ ચૂકવવું પડશે। 11% વ્યાજ સાથે 45 દિવસમાં રકમ ચૂકવવા માટેનો આદેશ આપવામાં આવ્યો। તો 11% વ્યાજ સાથે જે સમગ્ર આ ઘટના બની હતી। કૌભાંડી બિલ્ડર ઉમંગ ઠક્કરને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। બિલ્ડર ઉમંગ ઠક્કરને જે પ્રમાણે પકડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદના વાસણા સ્વામિનારાયણ પાર્ક 2 જે પ્રોજેક્ટ હતો તેમાં ઠગાઈની ઘટના આચરવામાં આવી હતી। વધુ માહિતી સાથે પ્રતિનિધિ યોગેશ ધારે આપણી સાથે જોડાયા છે। યોગેશ, જે સમગ્ર આ ઘટના બની તેમાં કાર્યવાહી કરવામાં આવી, શું વધુ માહિતી? જી લવલીન, ઉમંગ ઠક્કર છે તેમને સુરતમાં એક કૌભાંડમાં અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં છે છતાં પણ તેમના જે કૌભાંડો છે તે સતત બહાર આવી રહ્યા છે। ઉમંગ ઠક્કરે અમદાવાદમાં એક વધુ કૌભાંડ છે તે બહાર આવ્યું છે। અમદાવાદમાં વટવામાં સ્વામિનારાયણ પાર્ક 2 નામનો એક પ્રોજેક્ટ મૂક્યો હતો અને તેમનું પોઝેશન છે તે 2023માં આપવાનું હતું અને 2023માં એના પ્રોજેક્ટ પૂરો થઈ અને જે તે ધારકો હતા તેમને તેમના ફ્લેટો આપવાના હતા, પરંતુ આમ છતાં પણ તે 3 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ તેમણે એક પણ ફ્લેટ છે તેમણે આપ્યો નથી। આ ફ્લેટ એક વ્યક્તિએ બુક કરાવેલો હતો, 10.5 લાખમાં બુક કરાવેલો હતો। આમ છતાં પણ ગ્રાહકને તેમણે આ ફ્લેટ છે તે આપેલો નથી। તેમનું રજીસ્ટર દસ્તાવેજ પણ કરી લેવામાં આવેલું હતું અને હજુ પણ તેમને એ ફ્લેટનું જે કબજો તે આપવામાં આવેલો હતો, જેને લઈ ગ્રાહકે તેમની સામે કેસ કરતા રેરાના નિયમ મુજબ તેમને એ ફ્લેટની રકમ અને દંડ સહાયની પરત કરવા માટેનો રેરાએ હુકમ કરેલો છે। જી લવલી। બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।